ને રાગડો એટલો મોટો છે ને કમાય નહીં. એ પૂરી નામ મારું આપો. તમારો મારી કરતા ડબલ છે. અમારા આશાબેન ના લગ્ન છે આજે. વર્ષાબેન છે અને ભારતીબેન પણ મને ઘણા સજેશન આપતા હોય છે ઘણી વખત કે તમે સંતરા ખાઓ, તમે બહુ બહાર ન જાઓ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં થઈ ગયું હતું બહુ લેટ, કેમ કે આખી રાત ઊંઘ નહોતી આવી. સવારમાં 4, સાડા 4, 5 ઊંઘ આવી હતી. તો બહુ લેટ ઉઠી, 8 વાગી ગયા હતા, 8, સાડા 8 થઈ ગયા હતા. તો હાલ તો નીચે બધું કામ કરીને ઉપર આવી ગઈ છું. તો હાલ નીચે કારીગર પણ વહેલા આવી ગયા હતા. તો કીધું તમારી સાથે વાત કરવી હતી. તો મેં કીધું ઉપર જવું જ છે, મેં કીધું કામ કરવા માટે, બધાને પથારી લેવા માટે. રાહુલ જરાક માથે હુવે એટલે તો મેં કીધું ચાલો ઉપર જઈને તમને યાર ગુડ મોર્નિંગ કરી નાખું, કેમ કે નીચે ઘંટીનો અવાજ આવતો હતો એટલા માટે, અને હરણ ઘૂંટાય છે એટલે વધારે અવાજ આવતો હતો. તો મેં ચાલો ઉપર જઈને તમારે યારે વાત કરી લો. તો આજે સવારમાં આવી ગયા છે માથે પથારીને એવું લેવા. તો કીધું ચાલો તમારે યારે વાત કરી લો. તો ગુડ મોર્નિંગ બધાને. તો આજે પણ જવાનું છે જમવા. તો આજે અમારા શેરીમાંથી આશાબેનના લગ્ન છે. તો ત્યાં તો મારે ને મમ્મીને નથી જવાનું, ને 5 થઈ ગઈ છે. અને કારીગર બધા હેરાન કરે છે કે નહીં ભૂરીબેન હાલો તે તમે શેઠાણી બે જમવા. હવે જવું નથી. તો હવે બધા એમ કહે છે ક્યાં, કે કાલ ક્યાં ત્યાં છે, નજીક જ છે, ક્યાં દૂર છે, કે હાલો તેમ. અને રાહુલભાઈ અને પપ્પા જવાના. રાહુલભાઈ પણ અમારે અહીંયા નવા ઘરે ભંડારો છે, જે બાપુ એક્સપાયર થયા છે, મતલબમાં મરણ થયું છે ત્યાં. તો રાહુલભાઈ ત્યાં જમવા જવાના છે અને ચિરાગ ને પપ્પા અહીંયા જમવા જવાના છે. તો હું મમ્મી નથી જવાના. મમ્મી મારા માટે, મારા હાથ થઈ ન જવાના, મારા માટે ભાખરીને શાક ને અમે બંને હાટું ઘરે બનાવવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો બાકી બધા જવાના છે, તો એ બધાને પણ બતાવશું. નીચે કારીગર બધા ત્યાંથી જ રેડી થઈને વી આવ્યા છે કે સવારમાં રેડી થઈને જાય એટલે સીધું ત્યાંથી જમવા જવાય એમ. તો બધા જવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે નીચે જાય, નીચે નહીં, પહેલાં ફટાફટ પથારી લઈ લઈએ ને આડાવડું કામ પતાવી દઈએ, કેમ કે આપણે જવાનું નિરાત છે. એટલે કાલ નિરાત નહોતી, કેમ કે કાલ જવાનું હતું એટલે ઉતાવળે બધું કર્યું હતું. તો આજે ફટાફટ અહીંયા કરી નાખીએ. ચલો થોડીક વાર અહીંયા હું હાલચાલ કરીશ ને કામ કરીશ ને ત્યાં મારે બપોરનો ટાઈમ થઈ જાય. નીચે જઈશ ત્યાં બપોરે પડી જાય, કેમ કે લેટ જ ઉપર ચડીશું. તો હાલ તો બધું હરખું કરી નાખીએ પથારીને એવું. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ કરી નાખીને પછી મળશું. ચાલો ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા છે ફીટમ ફીટ 12. તો હવે કાટલી વખત ના કરી છે. પણ પપ્પાને કીધું, પપ્પાને કે તમે કેમ કયો ને આવે એ કે. તો હવે ફાઇનલી જાય છે, ખાલી જમીન તરત રિટર્ન થઈ જઈશું. તો ત્યાં જવાનું છે. તો મમ્મીએ બિચારાએ ભાખરી લોટે બાંધી દીધો હતો, કે અમારે બેને જ જમવાનું હતું, બીજા કોઈને જમવાનું નહોતું, કેમ કે પપ્પાને ચીરા જવાના હતા. તો હાલ તો હવે પાછા રેડી થવા આવીશું, કપડાં ચેન્જ કરવા આવી, કે તમે તૈયાર જ છો, કાલે કપડાં ચેન્જ કરી નાખો. તો ફરી પાછો ડ્રેસ ચેન્જ કરવા આવીશું. તો ફટાફટ એ ચેન્જ કરીને જાય. બધા વાટે છે, કોઈ ગયું નથી હજી. 12 વાગી ગયા, 12 ને 5 થઈ ગઈ છે. તો એટલા માટે તો ચાલો ફ્રેન્ડ્સ, તો ફટાફટ રેડી થઈ જાય ને ઘડીક જઈને ફટાફટ જઈને પાછા જમવાનું. જો કે કાંઈ છે નહીં ત્યાં, કેમ કે છોકરી કે ભૂરી બેન તમે આનો ગળ્યું ન ખાતા, ઓલું ન ખાતા, તમે તાર પણ હાલો એમ. તો હવે જાય છે. તો ચલો બધાને માન ખાતર, કેમ કે ઘણો આગ્રહ કરે છે વારંવાર છોકરીને, બાયુને, માયમીને બધા કહે છે હાલો ને ભાઈ, કે બધાનું ધ્યાન રાખશું તમારું એમ. તો હવે જાય છે. તો મમ્મી સાડી ચેન્જ કરે છે ને હું આવી છું માથે કપડાં ચેન્જ કરવા માટે. તો ચલો ફટાફટ ચેન્જ કરી નાખીએ ને પછી જઈને તરત ફટાફટ આવી જઈએ, ને આવીને પછી પાછા આપણે મળશું. તો ચાલો ઘડીક જઈને આવી. આજે પાછા જમવા આવી ગયા. બીજા લગ્ન છે ને, બીજા લગ્ન છે બીજા લગ્ન. કાલ મનીષાના કાકા આશાબેનના લગ્ન છે, લગ્ન જમવા આવ્યા. બધું આખી શેરી બેઠા છીએ, કા બધા જે દેખાય ને બધા આખી શેરી છે મારી. અમારા આશાબેનના લગ્ન છે આજે. ઈની મંડપ ને ઈની વાડી. તો આ છે અમારી નાતની વાડી. આ ઉપરનો માળ છે અને આની કરતા ઉપર પણ છે, અને 3 માળનું છે. અહીંયા જ આપણા લગ્ન હતા.
તરત જ આજે આપણે જમીન આવતા રહ્યા છે. કાલની જેમ ખોટી નથી થયા. થોડી વારમાં તરત બેસીને આવ્યા. જવું નહોતું, પરાણે લઈ ગઈ છોકરીઓ ને બધા માયમું ને કાયા બે કારીગર બધા મમ્મી મમ્મી ફ્રેન્ડ્સ હાલ તો આપણે જમી કરીને આવતા રહ્યા છે. તમને પહેલાં પણ મળી લીધું છે તો આ મમ્મી કપડાં ઉકવા આવ્યા તો કીધું ચાલો હું વાહે જાઉં થોડુંક હાલચાલ કરવા, કેમ કે આજ મોડે લગી હતી હતી ને એટલે કાંઈ હું તો આવવાની નથી એટલે આટા ટલ્લા કરીએ છીએ. ચલો તમને પણ મારી મમ્મી સાથે મળાવી દઉં છું. તુલસીમાં પાણી પાવા ઉતર્યા લાગે છે. જો અહીંયા કપડાં મશીનમાં નાખ્યા હતા, ધોઈને અહીંયા સૂકવી રહ્યા છે અને હવે તુલસીમાં પાણી પાવા હાટું નીચે ઉતર્યા છે. તુલસીમાં ઓલપાન ધાબે છે બધા ઝાડવા, પાણી પાવા ત્યાં ઉતર્યા છે. અને મને તો અહીંયા તૂટી ગયું છે ઢાંકણું અમારે મોટા ટાંકાનું, એટલે ન જવા દેતા એને પા મમ્મી પાણી પાય છે ને કપડાં બધા અહીં સુકાય છે ને અડધા ઝાડવા અહીંયા છે. અહીંયા તો પાણી પાઈ દીધું ઓલરેડી. મમ્મીને બધા ઝાડવાળો વૃક્ષોનો શોખ બહુ, જો કેટલી જાતના હશે જો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એ ફ્લાવર વાળું છે જો, બધામાં ફૂલ આવે છે પણ તોડી નાખ્યા છે. આ તુલસીમાં છે, પછી આ એક ફ્લાવરનું જ છે, ફૂલ આવ્યું ઉઘડ્યું નથી હજી. તો અહીંયા આવ્યું તે માથે હજી ઉઘડ્યું નથી, ઉઘડેલું લઈ લીધેલું છે. પછી આ નીચે ફૂલનું જ છે, આ ગુલાબના ફૂલનું છે. અને અહીંયા છે આ વેલ છે, ઠેઠ હા મેં સુધી લંબાવેલી છે, ઠેઠ ઓલા તુલસીમાં પકડી દીધી છે. તો આ વેલ છે, કઈ વેલ કહેવાય મમ્મી? ધનવેલ છે. અને સામે ઝાઝા બધા ફૂલડાની કયા કયા વ્હાઈટ ફૂલ છે, બીજા કયા કઈ છે ત્યાં વ્હાઈટ ફૂલના ઝાડવા છે, મતલબ કુંડા ત્યાં છે વ્હાઈટ ફૂલના. અહીંયા છે તો અહીં જો લાઈટ વહી ગઈ છે અને આ બધા જોતું જડી ગયું છે. ફોન જોવાય છે કે કામ બેઠું છે. હા લે લો લે લે એને બાજવાનું આવે તો પછી લેવા જ પડે ને. શું કામ બાજ છે નારે? રોટલો હજમ નો થાય. રાગડો એટલો મોટો છે ને કમાય નહીં. એ પૂરી નામ મારું આપો. તમારો મારી કરતા ડબલ છે. એલા બાંધવાનું બંધ કરો બધાયનો. એવું છે તાર તો રોજ ટાઈમે બાંધવા વી આવો એટલે એટલું બધું બાંધવાનું ન થાય. ચલો ફ્રેન્ડ્સ, તો મમ્મી ચિરાગ બે હીરા કાઢે છે અને આ બે બાંધે છે કામ કરતા કરતા ને અડધા કારીગર વહી ગયા છે. બાધું એને રાયડું પાડવા જોવે ઈ બાધે. વાણી કાય બોલ્યો તો બસ લ્યો બસ. એવું તો રહેવું જ પડે ને. અડધા કારીગર વહી ગયા છે, અડધા છે ને હવે આપણે અહીંયા પૂરું કરવાનું છે. એટલે બોલ્યો કે ઝીણા ઝીણા દાંત કાઢ્યા હતા ને સપલા પહેરીને આવ્યો ત્યારે. દાંત જ નથી કાઢ્યા તો ફાસ્ટ કાઢવા જ મનો દાંત. હર્ષાબેન બોલાય કે ક્યારે પહેરી ગયા એટલે મને વધુ દાંત આવ્યા. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે સાંજના વાગી ગયા છે 9:30 અને હું માથે ચાલવા માટે આવી ગઈ છું. તો હું ને મારું બેબી બંને ચાલીએ છીએ. થોડુંક દૂધ પીધું હોય, ખાધું બધું હોય એટલે થોડું ચાલી લઈએ. તો આજના વિડીયોમાં તો તમને જણાવી દઉં કે આજના વિડીયોમાં તો આજે આપણે ગયા હતા જમવા માટે. જવું નહોતું પણ જબરદસ્તી છોકરી લઈ ગયા હતા. તો હાલ તો ગયા હતા, જમી કરીને આવતા રહ્યા હતા. અને બીજી વાત કે મને ધરતીબેને સજેસ્ટ કર્યું હતું કે તમે તમારા કારીગરોને આટલા બધા બતાવો છો, તમારા કારીગરોને એટલા બધા બતાવો છો, પણ સાથે સાથે તમારા પ્રેગ્નન્સી વિશે વ્લોગ બનાવો. મતલબમાં દિવસે તમારી શું સિચ્યુએશન છે શું નહીં. તો એની વાત પણ મને ગમી છે એમાં નાની. પણ બીજી વાત એ છે
કે મારે પણ મારી પ્રેગ્નન્સીની જર્ની મારે બનાવી છે, કેમ કે મારે પણ આજે મને પ્રેગ્નન્સીમાં જે ફિલિંગ થાય છે, ખાવું ન ખાવું, આખી રાત જાગવું, બેબીના કિક મારવી, બેબીને ફરવું અંદર અને વોમિટ ખાવી, મતલબમાં જે પ્રેગ્નન્સીમાં જે કાંઈ વસ્તુ ખાવી જોવે એ બધી ફીલ થાય. તો એના વિશે પણ મારે પણ વ્લોગ બનાવો છે અને એ મારે લાઈફ ટાઈમ માટે સાચવીને રાખવું છે કે મારે લાઈફમાં ક્યારેય મારા બેબીઝ આવી જાય પછી મારે જોવો હોય તો હું જોઈ શકું. તો મારે પણ વિડીયો બનાવવો છે, પણ એમાં એવું છે કે જો હું સણોસરા હતી ને ત્યારે પણ હું મારી પ્રેગ્નન્સી વિશે ખૂબ વિડીયો બનાવતી. તો મને અહીંયા પાલિતાણાથી પણ કોલ આવતા અને હાલ હું અહીંયા બનાવું છું ને તો ત્યાંથી કોલ આવે છે કે તમે પ્રેગ્નન્સી વિશે એટલું બધું જાહેર ન કરો અને કરો તો એટલું બધું ક્લિયર ન કહો, કેમ કે બધાનું એવું કેવું છે મોટા મોટાનું કે પહેલાંના ગઢિયાઓનું આમ કહું ને તો કે તમારા આપણે આપણી પ્રેગ્નન્સી વિશે બધાને કહીએ ને તો તમે વધારે હેરાન થાવ, તમે થોડુંક તકલીફ વધારે પડે. એ લોકોનું કેવું છે. હું તો એમાં માનતી નથી, એટલા માટે અમે વ્લોગ બનાવી જ છીએ. પણ હવે જેમ સમય નજીક આવે છે ને એમ બધા લોકો વધારે કહેવા લાગ્યા છે તમે એવું બધું ના બતાવો, એમ કે સણોસરાથી મમ્મીનો ફોન આવે કે કોઈક બીજાનો ફોન આવે કે તું તુલસી આવા વિડીયો બનાવે છો પણ એ આગળ જતાં તને ખૂબ નડે, મતલબમાં હેરાનગતિ થાય, હાલ બધાને ખબર પડવા મળે એટલે. તો એ બધા કહે એટલે મારે થોડુંક એનું રાખવું પડે એટલે હું ઓછા બનાવું છું. બાકી મને પણ બહુ પસંદ છે મારી પ્રેગ્નન્સીની આખી જર્ની બનાવી કે હું પછી મારા બેબીને જન્મ આપી દઉં પછી પણ હું આ વ્લોગ જોઈને ખુશ થઈ શકું કે મારી પ્રેગ્નન્સીની જર્ની આવી હતી અને બેબી મોટું થાય ત્યારે એ પણ જોવે કે હું મારા મમ્મીના ટમીમાં હતો તો એ હતી કે હતો તે હું બહુ મમ્મીને હેરાન કરતો કે કરતી એટલા માટે. પણ મને સજેશન આપ્યું એ મને બહુ ગમ્યું છે. ધરતીબેન કરીને છે તો એણે મને સજેસ્ટ કર્યું છે, એના માટે આભારી છું. અને વર્ષાબેન છે અને ભારતીબેન પણ મને ઘણા સજેશન આપતા હોય છે ઘણી વખત કે તમે સંતરા ખાઓ, તમે બહુ બહાર ન જાઓ, કે 8મા મહિનો ભારે હોય છે, કે તમે ચાલવાનું નહીં અત્યારે 8મા મહિને 9મા મહિનાથી ચાલવાનું કરવાનું છે. તો એવું બધું મને સજેસ્ટ કરે છે એટલે મને બહુ ગમે છે, કેમ કે મને મારી તો પહેલી પ્રેગ્નન્સી છે એટલે મને ન ખબર હોય. હા, મારા મમ્મીને બધાને ખબર જ હોય છે, પણ એ લોકોને ક્યારેક યાદ આવે ના આવે તો એ પણ એની રીતે ટ્રાય કરતા જ હોય બેસ્ટ આપવાનું કે મારી છોકરીને કાંઈ પ્રોબ્લેમ ન થાય એની પ્રેગ્નન્સીમાં. પણ આ બધા મને સજેશન આપે છે એ મને બહુ ગમે છે. એટલે તમે આવીને આવી રીતે સજેશન આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને જે મને ભૂલ થતી હોય કે ક્યારેક ભૂલાઈ જતું હોય કે મારા મમ્મીને યાદ ન હોય તો એ તમે મને કહો એટલે મને ખબર પડે, કમેન્ટ કરો એટલે હું એના પર કમેન્ટ વાંચીને હું એના પર ફોલો કરી શકું. તો તમે તારે બધાને ફૂલ છૂટી છે, બધા કમેન્ટ કરીને મને તમે સજેસ્ટ કરી શકો છો. મને ખૂબ ગમે છે અને બધાને દિલથી થેન્ક યુ કહું છું કે બધા મને કમેન્ટ કરીને કે તુલસીબેન આ કરો, તુલસીબેન આ ના કરો, તો એના માટે થેન્ક યુ. હાલ તો આપણે ચાલી રહ્યા છીએ કેમ કે દૂધ છે ને ટાઈમ એનો ચેન્જ થઈ ગયો છે ને મારે દૂધ તો એટલે મારે થોડું ચાલવું પડે છે એટલે હું ચાલુ છે. બાકી તો હું ને મારું બેબી બંને ઠીક છે. શરદી પણ થોડી સારી થઈ ગઈ છે. રાત્રે ક્યારેક બામ લગાડવો પડે છે, બાકી તો આપણે રેડી છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે પાછા કાલે મળશું. તમને કંઈ કહેવા જેવું હશે તો હું તમને જરૂર કહીશ. તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યાં ધરતીબેનને મારા તરફથી સોરી પણ કે તમને એમ થતું હશે તુલસીબેને મને આવું કીધું, પણ એવું નથી. હું બધા માટે કહું છું. મને ઘરેથી હા ના કરે એટલે હું ઓછો બનાવું. બાકી મને પણ ખૂબ ગમે છે મારી પ્રેગ્નન્સીની આખી જર્ની બતાવવી પણ અને સેવ કરીને મોબાઈલમાં રાખવી પણ કે યુટ્યુબમાં જ્યારે પણ મારે જોવું હોય તે જોઈ શકું. તો એવું છે. તો જરા પણ ખોટું ના લગાડતા અને આવી રીતે મને કમેન્ટ કરીને સજેશન આપતા રહેજો. તો ચલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.